યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલે શુક્રવારે ફાગણ સુદ પૂનમ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચશે। ફાગણ સુદ પૂનમ નિમિત્તે યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન માટે ભક્તોનું આગમન સવારથી શરૂ થઈ ગયું છે। મંગળા આરતીનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ગુરુવારથી જ ડાકોરમાં પહોંચી ગયા છે। ડોક્ટરની ગલીઓમાં જય રણછોડના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે। મંદિર પ્રશાસનના પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી પીવાનું પાણી, રાત્રિ રોકાણ, જિલ્લા વહીવટી તંત્ર અને સેવક ભક્તોની સેવા માટે તૈનાત છે। ભક્તિ માર્ગ પર હજુ પણ જય રણછોડ માખણચોરના નાદ સાથે ભક્તોનો પ્રવાહ ઉરીત ચાલુ છે। ગુરુવાર રાત્રે મંદિર આસપાસ બજારો ધમધમશે। મોટાભાગના ભક્તો રાત્રે બજારની મુલાકાત લેશે। તંત્ર દ્વારા સુરક્ષા અને સગવડની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। આવ્યા છે સ્પેશિયલ આજે હોળી અને ધૂળેટીના દર્શન કરવા, ઠાકોરજીના દર્શન કરવા હતા। એમની અસીમ કૃપાથી આજે બહુ મસ્ત દર્શન થયા છે। ઘણા બધા એવા ભક્તો છે, બધા શાંતિથી મસ્ત રીતે દર્શન કરે છે અને ઠાકોરજી બી બહુ ખુશાલથી બધાને દર્શન આપી રહ્યા છે આજે। અને તમે જોઈ રહ્યા છો કે બધા ભક્તોની ભીડ આજે બહુ છે અને ભક્તોમાં ખુશીનો માહોલ છે આજે હોળીના પર્વના દિવસે। બહુ સરસ રીતે દર્શન થયા। આજનો આટલો મોટો ઉત્સવ અને એટલી પબ્લિક હોવા છતાં પણ સારી રીતે અમે જલ્દીથી પ્રવેશ કરી। પ્રસાદ વિતરણનું કાર્ય પણ બહુ સારી રીતે સંપન્ન થયું અને દર્શન પણ બહુ વ્યવસ્થિત રીતે થયા અને બહુ બધાને આનંદ મળ્યો છે। સરકારી તંત્ર અને પોલીસ તંત્ર અને રણછોડરાયજી મંદિર વહીવટી તંત્ર સેવકો ભેગા મળી અને ટાઈમનો ખૂબ વધારો કરી અને ભાવિક ભક્તો નિરાશ ના થાય, એમની દર્શનમાં વિલંબ ના થાય એ માટેની પૂરતી તકેદારી રાખી અને દર્શન માટેના ટાઈમ નક્કી કરવામાં આવે છે। સવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી દર્શન સતત ભગવાનના થતા રહે છે। એક બાજુ અંગ દજાડતી ગરમી છે ત્યારે બીજી બાજુ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તાપમાનની કોઈ અસર થઈ રહી નથી। છેલ્લા 12 વર્ષથી ડાકોરના ઠાકોરને મળવા જતા ચેતનભાઈ શ્રીમાણીએ જણાવ્યું કે મનમાં રણછોડજીનું સ્મરણથી તમામ દુઃખો દૂર થાય છે। ડાકોર જ્યારે નજીક છે ત્યારે રાજા રણછોડરાયને મળવામાં અમે સૌ આતુર થયા છીએ। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।